વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 7 પ્રત્યાવર્તી પ્રવાહમાં એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે અનુનાદની ચર્ચા કરીશું. હવે અગાઉ આપણે જોયું કે અનુનાદ એટલે શું અને અનુનાદ માટે પ્રવાહનું સૂત્ર. હવે અહીંયા એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે અનુનાદની તીક્ષ્ણતા માટેનું સમીકરણ મેળવવાનું છે. મિત્રો, અહીંયા અનુનાદ જે થાય છે એ વખતે એનો જે કર્વ મળે છે એ કઈ રીતનો હોય છે અને ક્વોલિટી ફેક્ટર ક્યુ કોને કહે છે અને બેન્ડવિથની સમજૂતી આપવાની છે. તો પ્રશ્નની અંદર તમને અહીંયા ક્વોલિટી ફેક્ટર અને બેન્ડવિથ સમજાવવાનું કહેલું છે. તો સૌથી પહેલાં તો અગાઉ આપણે જે જોયું એનું ફરી અહીંયા થોડીક વાત કરી લઈએ. તે આગળના પ્રશ્નની અંદર આપણે એક બાબત ક્લિયર કરી કે જ્યારે અનુનાદ થાય છે ત્યારે આપેલ પરિસ્થિતિમાં જે વહેતો પ્રવાહ છે એ મેક્સિમમ હોય છે અને મેક્સિમમ સ્થિતિની અંદર આપણે જોયું કે જે પ્રવાહ છે એ આઈ બરાબર વીએમ બાય આર જેટલો થાય છે. કારણ આપણે એવું આપ્યું હતું કે એક્સીનો જવાબ એક્સ એલ જેટલો થાય. તો આ કન્ડિશનની અંદર આ પદ નીકળી જાય છે અને આ પદ 0 થઈ જાય તો વીએમ વર્ગમૂળમાં આર સ્ક્વેર એટલે કે આર. તો આ મહત્તમ કંપવિસ્તાર જે છે એ વીએમ બાય આર મળે છે. અહીંયાથી હવે આપણે જે કર્વની વાત કરી હતી આગળ એનું ફરી અહીંયા એ કર્વની વાત કરીએ તો આપણે ઓમેગા 0 માટે પ્રવાહનો જે કંપવિસ્તાર છે એ મહત્તમ બને છે. કારણ આપણે એવું આપ્યું કે ઓમેગા એલ એ 1/ઓમેગા સી જેટલા થાય છે અને એના ઉપરથી ઓમેગા 0નો જવાબ આપણે આટલો લાયા. ઓમેગા 0 બરાબર 1/√LC. તો ઓમેગા 0 માટે પ્રવાહનો કંપવિસ્તાર મહત્તમ હોય છે અને બીજી આવૃત્તિ ઓમેગા માટે પ્રવાહનો કંપવિસ્તાર મહત્તમ મૂલ્ય કરતાં ઓછો હોય છે. હવે આના માટે તમે આકૃતિ અહીંયા સમજો. આ સિચ્યુએશન છે, આને તમે જોશો તો જે પ્રવાહ છે એ આ અક્ષ ઉપર છે, વાય અક્ષ ઉપર, અને ઓમેગા જે છે એ આપણે અહીંયા આ રીતે બતાવીશું. આ ઓમેગા છે. તો આ પરિસ્થિતિમાં અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ગ્રાફ છે એની અંદર ઓમેગા 0ની જે વેલ્યુ છે આ વેલ્યુ માટે પ્રવાહનું મૂલ્ય 1 મળે છે. ઓમેગા 0 માટે કર્વ ઉપરથી જોઈ શકાય છે કે R1 માટેનો જે કર્વ છે એ આ રીતે આપેલો છે. હવે આ જે કર્વ છે એમાં આ એની મેક્સિમમ વેલ્યુ કોના માટે મળે છે? ઓમેગા 0 માટે. કેટલી છે? તો આકૃતિ ઉપરથી તમે જોઈ શકો છો કે આ ઓમેગા 0 વખતે આઈનો જવાબ જે છે અથવા આઈએમનો જે જવાબ છે એ આપણને અહીંયા 1 મળે છે. હવે 0.5 માટેની જે વેલ્યુ મળે છે 1 અને 0.5. તો 0.5 વખતે હું આ લાઈન આ રીતે ડ્રો કરું અને આ રીતે સમજી લો કે આ રીતે આપણે આના આગળ દોરીએ છીએ. તો અહીંયા જે વેલ્યુઓ મળે છે, આ જે બે વેલ્યુઓ થઈ, આ બાજુની વેલ્યુ અને આપણે ઓમેગા 2 કહીશું અને અહીંયા કહીશું ઓમેગા 1. બરાબર. તો પ્રવાહની કિંમત પહેલાં જે કિંમત હતી ઓમેગા 0 માટેના મૂલ્ય માટે એના કરતાં કેટલી થવી જોઈએ? અડધી થવી જોઈએ. તો અહીંયાથી આ જે વેલ્યુ 1 છે, આ 0.5 છે, તો 0.5 માટેની જે લાઈન અહીંયા ડ્રો કરવામાં આવે છે એ વખતે જે વેલ્યુ મળે છે એ માટેની જે આવૃત્તિઓ છે એ આવૃત્તિઓને આપણે ઓમેગા 1 અને ઓમેગા 2 કહીશું. અહીંયા મળશે એ ઓમેગા 1 થશે અને અહીંયા મળશે એ ઓમેગા 2 થશે અને વચ્ચે જે છે એ ઓમેગા 0 છે. એટલે આ જે વેલ્યુ અહીંથી જઈ રહી છે, અહીંયા એક લાઈન આ રીતે ડ્રો કરીએ તો આ ઓમેગા 0ની લાઈન થઈ. આપણને 3 લાઈન મળી આ રીતે. વચ્ચેવાળી ઓમેગા 0ની, એની આ બાજુમાં ઓમેગા 1 અને આ બાજુમાં ઓમેગા 2. હવે આ જે ઓમેગા 2 છે
અને આ ઓમેગા 0 છે. તો જેટલું ડિસ્ટન્સ અહીંયા છે આ બંને વચ્ચે, એટલું ડિસ્ટન્સ આ બંને વચ્ચેનું છે. અને આ જે અંતર આ જે છે એ ફ્રીક્વન્સીનો તફાવત છે, એનું નામ આપણે ડેલ્ટા ઓમેગા આપી દઈએ. તો આનું પણ ડેલ્ટા ઓમેગા થાય. બરાબર, આ બંને ડેલ્ટા ઓમેગા છે વેલ્યુઓ. તો આ ઓમેગા 1 કેટલા થવાના? તો કે ઓમેગા 0 વત્તા ડેલ્ટા ઓમેગા. ઓમેગા 2 કેટલા થવાના? ઓમેગા 0 માઇનસ ડેલ્ટા ઓમેગા. તો આ રીતે આપણને આ જે પ્રશ્ન છે એની અંદર આલેખ ઉપરથી આપણે થોડીક ચર્ચા કરવાની થાય છે. તો અહીંયા સ્પષ્ટ કરેલું છે, થોડીક બાબતો અહીંયા ક્લિયર કરી નાખીએ કે ઓમેગા 0 માટે પ્રવાહનો કંપવિસ્તાર મહત્તમ હોય છે અને બીજી આવૃત્તિ ઓમેગા માટે કંપવિસ્તાર મહત્તમ મૂલ્ય કરતાં ઓછો હોય છે. હવે આઈએમનો જવાબ 1 મળ્યો ઓમેગા 0 માટે અને બાકીની કિંમતો માટે 1 કરતાં નાનો મળ્યો. ઓમેગાના જે મૂલ્ય માટે પ્રવાહનો કંપવિસ્તાર મહત્તમ કંપવિસ્તારના 1/√2 ગણો હોય. પ્રવાહનો કંપવિસ્તાર એટલે અહીંયા આઈની વેલ્યુ જે આલેખ ઉપર દર્શાવેલી છે એનો જવાબ કેટલો હોય? IM/√2 આટલો હોય. આઈનો જવાબ IM/√2 હોય ત્યારે પાવર અડધો થાય છે. હવે તમે અહીંયા આજે મેં બાબત તમને હમણાં કહી હતી એને ફરી એક વખત સમજી લઈએ કે આ આકૃતિ છે. આ આકૃતિની અંદર આના માટે એક વેલ્યુ છે. તો 1/√2 તો એની કિંમત કંઈક અહીંયા આવશે. 1/√2 એટલે √2 નો જવાબ 2 કરતાં તો નાનો જ થવાનો છે. અને 2 કરતાં નાનો થાય તો 1/1 પોઈન્ટ સમથિંગ કિંમત મળે, 1.41. તો એ કંઈક અહીંયા મળવાની. તો અહીંયા તમારે આ લાઈન ડ્રો કરવાની થાય અને આના અનુરૂપ 2 લાઈનો આ રીતે ઊભી દોરવાની થાય. એટલે અહીંયા મેં તમને 3 લાઈન જે બતાવી હતી એ 3 લાઈન આ રીતે જ બનશે, પણ નજીક નજીક હશે. અને હવે જે ડેલ્ટા ઓમેગાવાળા પદો છે આ રીતે તમને પ્રાપ્ત થવાના. આ પણ ડેલ્ટા ઓમેગા, આ પણ ડેલ્ટા ઓમેગા. તો આકૃતિની અંદર જે સિચ્યુએશન આપેલી છે એમાં મેં તમને કહ્યું એ પ્રમાણે અહીંયા ધારો કે આ કિંમત કેટલી છે? IM/√2. તો આ લાઈન અહીંયાથી ડ્રો કરવાની થાય અને આનો આ પોઈન્ટ અને આ પોઈન્ટને ધ્યાનમાં લેવાનું થાય. અને એ ઓમેગાવાળા જે અક્ષ છે, એક્સ અક્ષ, એના ઉપર એને દોરવામાં આવે લાંબી લાઈન તરીકે. તો વચ્ચેવાળી ઓમેગા 0, આ બાજુમાં ઓમેગા 1, આ બાજુમાં ઓમેગા 2 મળશે. અને આ રીતે તમે આલેખને સમજી શકો છો. તો આલેખની અંદર આપણે પાવર ક્યારે અડધો થાય છે? તો જ્યારે પ્રવાહ એ IM/√2 થાય ત્યારે પાવર અડધો થાય છે. કેમ? તો તમારી જોડે સૂત્ર છે પાવર P = I²R. હવે આઈનો જવાબ નવો પાવર છે એને P' કહું તો P' = I'²R. હવે I'² છે બરાબર, આ I'² તો IM/√2 નો સ્ક્વેર થાય અને IM²/2 √2 નો વર્ગ એટલે 2 અને R. તો પાવર કેટલો થઈ ગયો? તો પહેલાં કરતાં અડધો થઈ ગયો. એટલે P' નો જવાબ P/2 થાય. એના માટે આઈનો જવાબ કેટલો હોવો જોઈએ? IM/√2 હોવો જોઈએ. સૂત્ર પરથી આપણે એને ડિસાઇડ કરીએ છીએ. ત્યારે ઓમેગાના 2 મૂલ્યો મળે છે. અહીંયા જે મળે એ 2 મૂલ્યો મેં તમને એ લોકોએ આકૃતિમાં બતાવ્યા નથી, પણ તમે સમજી શક્યા કે આ ઓમેગા 0 છે, ઓમેગા 1, ઓમેગા 2. તો ઓમેગા 0ની આજુબાજુ જે 2 લાઈનો આપણે ઊભી ડ્રો કરી શકીએ છીએ એ આપણને એક્સ અક્ષ ઉપર ઓમેગા 1 અને ઓમેગા 2 આપે છે. મોટું છે ઓમેગા 1 છે, નાનું છે ઓમેગા 2 છે. આ રીતે આપણને 2 મૂલ્યો પ્રાપ્ત થાય છે. હવે આ જે 2 મૂલ્યો મળે છે એની આપણે કિંમત મેળવવી છે. તો શું થશે? તો ઓમેગા 1નો જવાબ આપણને મળશે ઓમેગા 0 + ડેલ્ટા ઓમેગા અને ઓમેગા 2નો જવાબ મળશે ઓમેગા 0 - ડેલ્ટા ઓમેગા. બરાબર, આટલું કરીશું એટલે આપણને અહીંયા 2ની કિંમતો મળશે ઓમેગા 1 ઓમેગા 2ની અને એની બાદબાકી કરીશું એટલે ઓમેગા 1 - ઓમેગા 2 પ્રાપ્ત થશે. અને આ જે પ્રાપ્ત થયેલું છે એને આપણે બેન્ડ વિડ્થ તરીકે ઓળખીશું. તો 2 ડેલ્ટા ઓમેગા
વેલ્યુ એ બેન્ડવિડ્થ બને. એટલે આ રીતે 3 લાઈનો જે આપણે વાત કરી, તો આજે આખી ડિસ્ટન્સની વાત થાય છે એ કેટલી થવાની? 2 ડેલ્ટા ઓમેગા. અને જેને પરિપથની બેન્ડવિડ્થ કહે છે. અહીંયા આવૃત્તિનો એક પટ્ટો મળે છે, તો આ આવૃત્તિના પટ્ટાને બેન્ડવિડ્થ તરીકે ઓળખવામાં આવે છે. અને હવે આ જે વેલ્યુઓ મળેલી છે એ વેલ્યુઓ ઉપરથી તીક્ષ્ણતા આપણે મેળવી શકીએ છીએ. તો ઓમેગા 0 એટલે અનુનાદીય કોણીય આવૃત્તિ અને બેન્ડવિડ્થનો ગુણોત્તર લેવામાં આવે તો એ આપણને અનુનાદ વક્રની તીક્ષ્ણતા દર્શાવે છે. જેમ ડેલ્ટા ઓમેગાનું મૂલ્ય નાનું, તેમ અનુનાદ વક્ર વધુ તીક્ષ્ણ અથવા સાંકડો થશે. હવે સમજો કે આ કેવી રીતે નાનું મળે. અનુનાદ વક્ર જે છે એની તીક્ષ્ણતા ક્યારે વધારે અને સાંકડો બને? તો ડેલ્ટા ઓમેગા જેટલા નાના હશે. હવે આને ફરીથી આકૃતિ ઉપરથી સમજી શકાય છે. માની લો કે એ આ જે છે R2 માટેની વાત કરીએ આપણે, તો R2માં મેક્સિમમ કિંમત કેટલી મળી? આને આપણે IM કહી દઈએ. તો આની અડધી કિંમત આપણે અહીંયા આટલી, ધારો કે આ પોઝિશન છે, આ અડધી કિંમત થઈ આના કરતાં. તો આ બંનેની વચ્ચે ક્યાંક આની વેલ્યુ મળે IM/√2ની, ધારો કે આ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે તો પહેલાં જે મળતી હતી એના કરતાં આ બેન્ડવિડ્થ થોડીક મોટી મળે છે, બરાબર. તો અહીંયા એ બાબત તમારે આની મદદથી સ્પષ્ટ કરવાની છે. તો આ આલેખ ઉપરથી તમારે આ બાબતને ધ્યાનમાં લેવાની છે. હવે આપણે અહીંયા આ પ્રશ્ન જે છે એને પૂરો કરીએ છીએ. આના પછી આ અનુનાદ જે વક્ર મળે છે એની ક્યુ ફેક્ટરની ચર્ચા કરવા માગીએ છીએ. તો આ ક્યુ ફેક્ટર જે છે એ એક બીજા સમીકરણમાં પણ કન્વર્ટ થાય છે. અને અહીંયા જે ક્યુ ફેક્ટર મળેલો છે, બરાબર, તો આ જે ક્યુ ફેક્ટરની વાત કરી રહ્યા છીએ એને આપણે ક્વોલિટી ફેક્ટર ક્યુ તરીકે ઓળખીએ છીએ. અને એના અનુનાદની તીક્ષ્ણતા પણ કહેવાય છે. તો અનુનાદની જે તીક્ષ્ણતા છે એને આપણે કેવી રીતે મેળવી શકીએ? તો આ જે ક્વોલિટી ફેક્ટર છે એ બીજા એક ફોર્મમાં મેળવવો છે. આના પણ ક્વોલિટી ફેક્ટર અથવા અનુનાદની તીક્ષ્ણતા તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ અનુનાદની તીક્ષ્ણતા જે છે એના ક્વોલિટી ફેક્ટર ક્યુ નામ આપવામાં આવેલું છે. અને એનું એક બીજું સમીકરણ આપણે મેળવવા માગીએ છીએ. મિત્રો, LCR શ્રેણી એસી પરિપથ માટે બેન્ડવિડ્થનું સમીકરણ મેળવો અને ક્યુ ફેક્ટરનું સૂત્ર પણ મેળવો. અગાઉ પણ આપણે સમીકરણ તો મેળવી જ લાયેલા છીએ, પણ એને કન્વર્ટ કરીને મેળવવું છે. હવે હમણાં હાલ વાત કરી કે આપણે આ રીતનો આલેખ દોરીએ છીએ જ્યારે એક્સ અક્ષ અને વાય અક્ષના ઉપર અહીંયા ઓમેગા અને આ બાજુએ આઈ. તો અહીંયા જે કર્વ મળે છે આ રીતનો, ધારો કે આપણને એક કર્વ મળ્યો, તો આ જે વેલ્યુ મળે છે આ વેલ્યુને આપણે શું નામ આપ્યું? ઓમેગા 0. અને જ્યારે પાવર અડધો થાય છે, ધારો કે પાવર અડધો થાય એ વખતની જે વેલ્યુ છે એ આ છે. તો આ અડધા પાવર માટેનો પ્રવાહ છે. તો આના અનુરૂપ જે બે લાઈનો મળે છે અહીંયા, આને આપણે નામ આપ્યું ઓમેગા 1 અને આને આપ્યું ઓમેગા 2. અને આ જે ડિસ્ટન્સ થયું એને આપણે નામ આપી દીધું ડેલ્ટા 2 ડેલ્ટા ઓમેગા, બરાબર. આખું ડિસ્ટન્સ 2 ડેલ્ટા ઓમેગા થાય અને એક બાજુનું લઈએ તો એ ડેલ્ટા ઓમેગા, એટલે આખું ડિસ્ટન્સ આપણને અહીંયા મળ્યું 2 ડેલ્ટા ઓમેગા. આ સિચ્યુએશનની વાત કરી રહ્યા છીએ. અને આ સિચ્યુએશનમાં જે પ્રવાહ છે એનું નામ પાડ્યું IM. હવે ઓમેગા 1 બરાબર ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા થવાનું છે સૂત્ર પ્રમાણે. આકૃતિની સિચ્યુએશન વિચારો તો, કારણ કે આ ડેલ્ટા ઓમેગા છે આટલું. પ્રવાહનો કંપવિસ્તાર કેટલો થવાનો? તો કે IMનો જવાબ IM max/√2. આને આપણે IM max કહી દઈશું. અહીંયા જે વેલ્યુ મળે એનું નામ પાડી દેવાનું છે IM max. તો આ IM maxની લાઈન છે, આ IMની વેલ્યુ થઈ. તો IM બરાબર VM/Z. Z એ ઇમ્પિડન્સ બતાવે છે. અને એનો સૂત્રમાં કિંમત મૂકીએ તો આ સમીકરણ આપણને કંઈક આ રીતે મળે. આ સમીકરણ ઓલરેડી તમે આગળ મેળવી ચૂક્યા છો. હવે IMની જગ્યાએ
આઈ એમ મેક્સ બાય રૂટ 2 મૂકી દઈએ, આઈ એમ મેક્સ બાય રૂટ 2 મૂકી દઈએ તો અહીંયા શું થાય? તો નિયમ પ્રમાણે આ જે પદ છે એ શું થઈ જવાનું? આઈ એમ મેક્સ વખતની પોઝિશનમાં આઈ એમ મેક્સની જે સ્થિતિ છે એ વખતે વીએમ બાય આર આઈ એમ મેક્સની વેલ્યુ મળે. હવે આના ભાગાકારમાં રૂટ 2 મૂકવું તો આના ભાગાકારમાં પણ રૂટ 2 મૂકવા પડે, એટલે આવું સૂત્ર બની જાય. અને આ જે સમીકરણ છે એ આઈ એમ મેક્સ બાય રૂટ 2 એ વીએમ બાય આર રૂટ 2 જેટલા થાય. અને આ કઈ આવૃત્તિ માટે મળ્યું? તો કે ઓમેગા 1 આવૃત્તિ માટે. તો હવે ઓમેગા 1 આવૃત્તિ માટે જે નીચેનું જે ઇમ્પિડન્સવાળું પદ છે એ કેટલું થવું જોઈએ? તો કે આર રૂટ 2 જેટલું થવું જોઈએ. તો આ જે સૂત્ર છે એમાં ઓમેગા 0ની જગ્યાએ ઓમેગા 1 ભરી દઈએ, અહીંયા પણ ઓમેગા 1 ભરી દઈએ તો આવું સમીકરણ તૈયાર થશે. અહીંયા જોઈ શકાય છે કે આ જે સમીકરણ છે એ રૂપાંતરિત થઈ ગયું ઓમેગા 0માંથી ઓમેગા 1માં. અને એનો જે આન્સર મળે છે કેટલો પ્રાપ્ત થયો? તો કે એ આર અપન રૂટ 2 જેટલો થાય. હવે આ સમીકરણ જે છે એનો બંને બાજુ વર્ગ કરી નાખવામાં આવે તો આ બાજુનું વર્ગમૂળ નીકળી જાય અને અહીંયા 2r² થાય જમણી બાજુએ. તો સમીકરણ તૈયાર થયું આપણું r² વત્તા ઓમેગા એલ માઇનસ 1 અપન ઓમેગા સી નો સ્ક્વેર બરાબર 2r². હવે મિત્રો શું કરવાનું છે? તો આ જમણી બાજુ 2r² છે, ડાબી બાજુ r² છે, બેની બાદબાકી કરીશું એટલે જમણી બાજુ r² વધશે અને આખું સૂત્ર આ રીતે બનશે ઓમેગા 1l માઇનસ 1 અપન ઓમેગા સી નો સ્ક્વેર બરાબર r². એટલે આ સમીકરણ તૈયાર થયું. મિત્રો આ જે સમીકરણ મળે છે એ સમીકરણની અંદર બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો ઓમેગા એલ માઇનસ 1 અપન ઓમેગા સી બરાબર આર. ચલો આટલા સુધી જે સમીકરણ બન્યું છે આની ઉપરથી એ સમીકરણમાં કોઈ કન્ફ્યુઝન ના થવી જોઈએ. તો આની કિંમત આર રૂટ 2 એટલા માટે લીધી કે ઉપરના સમીકરણમાં જોયું કે એ વેલ્યુ આર રૂટ 2 જેટલી થાય છે. તો ઓમેગા 1ની કિંમત માટે એ આઈ એમ મેક્સ બાય રૂટ 2ની પોઝિશન મળે છે, માટે આની કિંમત આર રૂટ 2 થવી જોઈએ. અને એની કિંમતનું સાદુરૂપ આપી આપણે પહેલું સમીકરણ લાયા ઓમેગા 1l માઇનસ 1 અપન ઓમેગા 1c બરાબર આર. હવે આની અંદર ઓમેગા 1ની વેલ્યુ મૂકી દઈએ જે આપણે અગાઉ નક્કી કરી હતી. કેટલી હતી? તો આ જે આકૃતિ છે આલેખ એના ઉપરથી આપણે લાવ્યા હતા કે ઓમેગા 1 એ કેટલા છે? તો કે ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા જેટલા છે. એના ભરી દઈએ બંને સમીકરણની અંદર તો શું થશે? સમીકરણની અંદર આ કિંમતો ભરી દઈશું તો આપણને ઓમેગા 1ની જગ્યાએ આ કિંમત ભરીએ જ્યારે તો ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા ઇન્ટુ એલ થાય. કારણ કે તમારી જોડે આવું સૂત્ર હતું ઓમેગા 1l માઇનસ 1 અપન ઓમેગા 1c બરાબર આર. તો ઓમેગા 1ની વેલ્યુ અહીંયા ભરી, અહીંયા પણ ભરી, અહીંયા 1 છે તો આ રીતે મળ્યું આ પહેલો. અને ભાગાકારમાં ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા ઇન્ટુ સી. તો આ રીતે મિત્રો તમારે બીજું સમીકરણ તૈયાર કરવાનું છે ઓમેગા 1ની કિંમતો ભરી. હવે એક કામ કરવાનું થાય આટલું કર્યા પછી આ સમીકરણને શું કરી દઈએ? 2 પદમાં રૂપાંતરિત કરી દઈએ અને આ સમીકરણને પણ 2 પદમાં રૂપાંતરિત કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે આનું સાદુરૂપ આપશો એટલે આ રીતના 2 પદો થશે ઓમેગા 0l વત્તા ડેલ્ટા ઓમેગા ઇન્ટુ એલ. એના પછીના પદનું પણ સાદુરૂપ ભાગાકારમાં આપીશું એટલે આ 2 પદો થશે અને એ કોના જેટલા થશે? તો કે આર જેટલા. હવે આટલું કર્યા પછી એક કામ કરવાનું છે ઓમેગા 0lના કોમન કાઢી લેવાના છે. હવે કોઈ એમ કે આના કરતાં સીધું કામ કોમન કાઢ્યા હોત તો કંઈ વાંધો નહોતો, એલ તો હતા જ, ઓમેગા 0ને બહાર કાઢી લેતા એવું સમજી લો તો શું થાય? ઓમેગા 0l કૌંસમાં ઓમેગા 0 નીકળી ગયા તો 1 અને શું વધ્યું? તો કે ડેલ્ટા ઓમેગા હતા ભાગાકારમાં ના હોય ને કોમન કાઢીએ તો એને ભાગવા પણ પડે એટલે આવું થયું. તો આ પહેલું સમીકરણ તૈયાર થઈ ગયું. અને ત્યારબાદ બીજી જે પદ છે એની અંદરથી પણ ઓમેગા 0c કોમન કાઢી લીધા. હવે છે તો એ જગ્યાએ કોમન કાઢો એટલે 1 થઈ જાય અને ના હોય જ્યાં તો એને ભાગવા પડે. એટલે બીજા સમીકરણમાં પણ તમે જોઈ શકો છો કે ઓમેગા 0c બરાબર કૌંસ બહાર કાઢી દીધા પછી 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 બરાબર આર. અને આ કામ કર્યા પછી
હવે તમારે નવું જે કામ કરવાનું છે આ જે પહેલું પદ છે એઝ ઇટ ઇઝ લખી દઈએ અને બીજા પદની અંદર ઓમેગા 0 સી છે એ કોના જેટલા થાય તો કે 1/ω0L જેટલા થાય. અનુનાદની સ્થિતિ આપણે આ સૂત્ર જાણીએ છીએ. તો આ વેલ્યુ અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરી નાખીએ ω0 સીની જગ્યાએ. તો 1/ω0 સી હોય તો એ ω0L આપે. એટલે અહીંયા ω0L વાળું જે પદ છે એ ઉપર જતું રહ્યું. ω0 સી નીચે હતા તો ω0L ઉપર ગયા અને ડાબી બાજુની પોઝિશનમાં થોડો ફેરફાર કર્યો, જમણી બાજુ એમના એમ રાખી, બરાબર આર થયો. હવે મિત્રો આ કામ પૂરું કર્યા પછી એક બીજું કામ આપણે અહીંયા સાથે સાથે કરીએ છીએ. સાદુરૂપ આપણે હજી આગળ લઈ જવું છે. તો સાદુરૂપને આગળ લઈ જવા માટે આ જે પદ છે ભાગાકારવાળું પદ એને ઉપર લખવું હોય તો શું લખાય? તો ઘાત માઇનસ કરીને લખી શકાય. તો શું કરીએ? પહેલું પદ એઝ ઇટ ઇઝ લખી દઈએ ω0L 1+Δω/ω0 માઇનસ તો માઇનસ લખ્યું, ω0L તો એમના એમ લખ્યું અને આ જે પદ છે એને શું કરી દીધું? ઉપર લખ્યું ભાગાકારની જગ્યાએ. તો -1 ઘાત લખીએ અહીંયા અને બરાબર કેટલા હતા? આર. તો એમના એમ આર લખી દેવાના છે. આટલું કામ કર્યા પછી 11મા ધોરણમાં દ્વિપદી પ્રમેય આવતો હતો, એનો અહીંયા ઉપયોગ કરવા માગીએ છીએ. મિત્રો અહીંયા આ પોઝિશન જે મળેલી છે આ પોઝિશનમાં કોઈ પદની એક્સ અને વાય હોય એની ઘાત હોય. અહીંયા આપણને આ રીતનું છે 1+x n ઘાત. તો આના એનની આ જે ઘાત છે એની જગ્યાએ અહીંયા 1 છે, એક્સની જગ્યાએ Δω/ω0 છે. તો દ્વિપદી પ્રમેયના સૂત્ર પ્રમાણે આના 2 સ્ટેપ લખવામાં આવે તો આનું 2 સ્ટેપના અંદર જવાબ આપણને મળે છે 1+nx. એટલે અહીંયા આપણે એનની કિંમત માઇનસ ભરીશું તો માઇનસ લખાશે અને પ્લસ ભરીશું અહીંયા તો એ પ્રમાણે માઇનસ ડાયરેક્ટ લખીશું. એટલે 1 - nx. ત્રીજું પદ આવે એ પદ એક્સની મોટી ઘાત હોવાથી Δω/ω0 નાના છે માટે લખતા નથી. તો આ રીતે આને આટલા સુધી લખીએ તો આ પદ જે છે એ કન્વર્ટ થઈ આ રીતે રૂપાંતરિત થઈ જશે. આમાંથી આ રીતે રૂપાંતર થઈ જશે. 1 તો 1 આવ્યો પ્લસ અહીંયા માઇનસ કરવાનું છે અને એક્સની જગ્યાએ Δω/ω0 છે અને એનની જગ્યાએ 1 છે. તો આનું સાદુરૂપ આપીશું એટલે આપણને આવું પદ મળી જશે. તો આ કિંમત આપણે આ સમીકરણની અંદર શું કરી દઈએ? ભરી દઈએ. તો અહીંયા શું હતું? બરાબર આર હતા. હવે આ કિંમત ભરીશું એટલે પહેલું પદ તો એમના એમ રહ્યું ω0L 1+Δω/ω0 ઓછા ω0L અને આની જગ્યાએ 1 - Δω/ω0 અને ઇઝ ઇક્વલ ટુ આર. આ કામ કર્યા પછી આપણે ω0L ને આ બંનેમાંથી કોમન કાઢી લઈએ. આમાં પણ ω0L છે, આમાં પણ ω0L છે. તો બંને માટે એ કોમન કાઢી લઈએ તો અહીંયા શું વધે? 1+Δω/ω0 અને અહીંયા શું વધે? -1 પ્લસ અને આ બાજુએ શું હતું? તો કે આર. હવે આ કામ પૂરું થયા પછી આપણે તમે જે જાણો છો એનો ઉપયોગ કરવા માગીએ છીએ કે સાદુરૂપ આપવાનું બાકી રહે છે આનું. તો ω0L એમના એમ રાખે અને 1 1 નીકળી ગયા. Δω/ω0 પ્લસ Δω/ω0 કેટલી વખત થયું? 2 વખત. તો ω0L ગુણ્યા 2Δω/ω0 બરાબર આર. અને હવે એક સ્ટેપ વધારે ω0 નીકળી જાય તો આપણને છેલ્લું સ્ટેપ મળશે અહીંયા Δω ઇઝ ઇક્વલ ટુ આ બાજુમાં વધશે આર અને આ બાજુએ વધશે 2L અને એ 2L ભાગાકારમાં જશે એટલે Δω બરાબર R/2L. આ મિત્રો તમારે યાદ રાખી લેવાનું છે. Δω નો જવાબ R/2L મળે છે અને આ કિંમત આપણે ક્વોલિટી ફેક્ટરનું જે સૂત્ર મેળવવા માગીએ છીએ એની અંદર ભરી દેવાનું છે. એટલે ક્વોલિટી ફેક્ટર મેળવવા માટે આપણે અગાઉ આવું લાયા હતા કે Q ઇઝ ઇક્વલ ટુ ω0 ભાગ્યા 2Δω. તો હવે Δω ની જે વેલ્યુ લાયા છીએ આની જગ્યાએ ભરી દેવાની છે
અને આનું સાદરૂપ આપી દેશો એટલે ક્વોલિટી ફેક્ટર મળી જશે. તો શું થશે ક્વોલિટી ફેક્ટર અહીંયા? ઓમેગા 0 ભાગ્યા 2 અને ડેલ્ટા ઓમેગાની જગ્યાએ R/2L મૂકી દે તો 2 નીકળી જશે. ઓમેગા 0 ભાગ્યા R અને એ ભાગાકારમાં R/L હતા, L ઉપર જતો રહેશે. તો ક્વોલિટી ફેક્ટર આપણને મળશે Ω0L/R. Ω0L/R. ક્યુનો જવાબ તૈયાર થઈને મળશે. તો આ રીતે આ પ્રશ્ન પૂછી શકે છે. હવે આના ઉપરથી આપણને આ જે ક્વોલિટી ફેક્ટર છે એ જે મળેલો છે એની આપણે થોડીક ચર્ચા આવે છે, બરાબર, તો એ પછી કરીશું.